અમારું જે આજની રજૂઆત છે તે ખરેખર કલેક્ટર સાહેબને એક જમીનના વળતરની રજૂઆત છે. કારણ કે અહીંયા અમને પાવર ગ્રીડ એવું કહે કે કલેક્ટર વળતર નક્કી કરશે અને કલેક્ટરમાંથી એવું કહેવામાં આવે છે આગળ રજૂઆત કરી ત્યારે કે ભાઈ આપણે પાવર ગ્રીડ નક્કી કરશે. તો પાવર ગ્રીડ એવું કહે છે કે ભાઈ ગવર્મેન્ટ અથવા તો જિલ્લા વહીવટી તંત્ર જે કંઈ નક્કી કરશે, ઓર્ડર કરશે તે અમે આપવા માટે તૈયાર છીએ. એટલે હવે આજે ઓર્ડર હવે જિલ્લા વહીવટે અથવા તો ગુજરાત ગવર્મેન્ટે આ વસ્તુ નક્કી કરવી પડે કે ભાઈ જમીનનું વળતર ખેડૂતોને કેટલું મળવું જોઈએ. એ અમારી આ ખાસ રજૂઆત છે. અને જે વળતર છે તે જંત્રીના ભાવે વાત કરે તો જંત્રી આજે જે છે એ એકદમ નોમિનલ જંત્રી છે. અને જ્યારે જંત્રી નક્કી કરવામાં આવી ત્યારે ખેડૂતોને ગ્રામસભા બોલાવીને ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી. ખાલી ઉપરથી જિલ્લા લેવલેથી ગામ લેવલે ખાલી આદેશ કરવામાં આવ્યો કે જંત્રી જૂની છે એ ડબલ કરીને મોકલી આપો. પણ ખરેખર જે બજાર કિંમત છે એ રીતે જંત્રી કંઈ નક્કી થવી જોઈએ અને ખેડૂતોને ગ્રામસભા બોલાવીને ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને જંત્રી નક્કી થવી જોઈએ. વળતરમાં પણ એવું છે કે આજે જે ટ્રીઝની અંદર વળતર આ લોકોએ પાવર ગ્રીડ તરફથી ચૂકવાયું છે, પણ એ પણ 2021નો જે પરિપત્ર હતો એ મુજબ આંબાની વાત કરો તો 40,000 રૂપિયા. એ આજે 2021ની વાત છે. આજે 2025માં જો બધાને મોંઘવારી ભથ્થું વધતું હોય તો આજે ખેડૂતને આ બાબતની અંદર 40,000 રૂપિયા જે હતા એમાં આજે 3-4 વર્ષનો ગાળો ગયો તો એમાં પણ મોંઘવારી પ્રમાણે વધવા જોઈએ કિંમત. અને એની જે દિલાસા રૂપે એક 100% એને દિલાસા રૂપે એક એમાઉન્ટ નક્કી કરવી જોઈએ. તો દાખલા તરીકે 40,000 રૂપિયા ઝાડની કિંમત 5,000 મોંઘવારી ભથ્થા પ્રમાણે વધ્યું તો આજે 45ના આજે 90,000 રૂપિયા થવા જોઈએ એક ઝાડની કિંમત, પણ આજે ખેડૂતોને ચૂકવે છે 40,000 રૂપિયા. પાવર ગ્રીડમાં સર એવું છે કે એમના જે ઓફિસરો અધિકારીઓ છે અલગ અલગ 400 kV અને 765 kVમાં, તો જે લોકો ખેડૂતો અમુક જગ્યાએ જે જાણકાર ખેડૂતો છે કે જે જાણે છે સમજે છે ત્યાં એ લોકો જેને લોનની જે થોડોક ખ્યાલ છે એ લોકોને ત્યાં એને વ્યવસ્થિત વળતર એને ચૂકવી આપે છે કે જે નુકસાન થયું તે. અમુક જગ્યાએ જ્યાં ખેડૂતોને આ બાબતનું નોલેજ નથી ત્યાં આ લોકો એની મનમાની પ્રમાણે જે કંઈ વળતર થાય એ પ્રમાણે ચૂકવે છે. મતલબ કે જે નુકસાની થાય એટલું એકચ્યુઅલ વળતર ચૂકવાતું નથી.